હેલો સ્ટુડન્ટ્સ, તમારું બધાનું સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ જેનું નામ છે નારાયણ કોમર્સ ક્લાસીસ. આજે આપણે લોકો ગાઈસ કરીએ છીએ કોટિંગનો દાખલા નંબર 39 અને આ 39 દાખલો પણ મૂડી વધારાની રીતનો છે. એટલે ઓલરેડી મેં પહેલેથી મૂડી વધારો દર્શાવતું પત્રક બનાવી લીધું છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, અંબા, અંબિકા અને અંબાલિકા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમનું પેઢીનું તારીખ 31મી માર્ચ 2008 ના રોજ વિસર્જન કરે છે. આ દિવસે પેઢીનું પાકું સર્વે નીચે મુજબ આપ્યું છે. એમાં તમને આપી છે મૂડી, સામાન્ય અનામત, લોન ખાતા આપ્યા છે અંબા, અંબિકા અને લેણદારો આપ્યા છે. સામે આપણે શું જોવાનું, ખાલી એક રોકડ જોવાની જોઈએ છે મિલકતમાં, અને બીજું જોવાનું હોય જો નફા નુકસાન ખાતું હોય તો, પણ અહીંયા એવું કઈ છે નહીં. ઉપજ અને ખર્ચની વિગતો તમને નીચે મુજબ આપી છે. કુલ રકમ, ખર્ચ અને ચોખ્ખી રકમ કરીને આપી છે. આપણે ડાયરેક્ટ ચોખ્ખી રકમ જ ધ્યાનમાં લેશું. તમારે તારીખ ટુકડે ટુકડે વહેંચણી કરીને મૂડી વધારાની પદ્ધતિ, તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે? મૂડી વધારાની પદ્ધતિ. એટલે આપણે બે પત્રક બનાવીએ છીએ. પહેલું મૂડી વધારો દર્શાવતું પત્રક. સૌથી પહેલા આપણે લખીએ છીએ શરૂઆતની બાકી. લખો શરૂઆતની બાકી ગાઈસ. વિડિયોને પોઝ કરી અને પહેલા છે ને આ ડ્રો કરી લો, પછી આગળ વધુ લખજો ગાઈસ. અંબા, અંબિકા અને અંબાલિકા, જય દ્વારકાધીશ. 37,000, 18,000, 3,000. સામાન્ય અનામત છે તમારે જોઈ લ્યો પહેલા. તો સામાન્ય અનામત મૂડીમાં હંમેશા શું કરવામાં આવે છે ગાઈસ? પ્લસ કરવામાં આવે છે. તો કરી દો પ્લસ. સામાન્ય અનામત કયું પ્રમાણ છે? 3:2:1. 6,000 છે તો 3,000, 2,000, 1,000. એટલે અહીંયા આવે છે પેલા ફ્રેન્ડ્સ 40,000, 20,000, 4,000. ક્લિયર એવરીવન? પેલા તો બધાને ઓકે. હવે આપણે લોકો એ શું કરવાનું છે યાદ આવે ને? સૌથી પહેલું સ્ટેપ, ભેગા નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કરો છીએ. કેટલું છે? 3:2:1. ચલો કરો છીએ ગાઈસ. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 40,000 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા? 13,333. 20,000 ભાગ્યા 2 એટલે 10,000 અને 4,000 ભાગ્યા 1 એટલે 4,000. ચલો 3 માંથી ઓછું કોણ છે? 4,000 ઓછું છે તો એને આપણે કઈ મૂડી કહેશું ગાઈસ? સંબંધ આધાર મૂડી. આધાર મૂડીનો આપણે આધાર લઈને આપણે શું ગોતીશું? સંબંધિત મૂડી ગોતીશું. વેરી ગુડ. કેમ મળશે ગાઈસ? તો કે 4,000 ના 3, 2 અને 1 આને ગુણવાનું. એટલે 4,000 ગુણ્યા 3, 4 તેરી ને 12,000 માઈનસ કરવાના. 4 2 8,000 અને 4 એકુ 4,000. હવે શું કરવાનું ગાઈસ? તો કે 40,000 માંથી આ 12,000 ને માઈનસ કરો તો કેટલા બચે? 28,000. આ 20,000 છે એમાંથી 8,000 જાય તો કેટલા બચે? 12,000. અને આ 4,000 માંથી 4,000 જાય તો કેટલા બચે ગાઈસ? 0. ક્લિયર? પાછું શું કરવાનું? પાછું જે ઉપર કર્યું હતું એ જ ભાંગા નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ. કેટલું ગાઈસ? 3:2. કરો જી. 28,000 ભાગ્યા 3 એટલે 9,333. અને અહીંયા કેટલા આવશે? 12,000 ભાગ્યા 2 એટલે 6,000. આ બે માંથી ઓછું કોણ છે ગાઈસ? 6,000. તો આને આપણે શું કહેશું? આધાર મૂડી. અને આધાર મૂડીનો ઉપયોગ કરીને આપણે શું ગોતવાનું છે? સંબંધિત મૂડી અથવા પ્રમાણસર મૂડી. 6,000 ગુણ્યા 3, 6 તેરી 18,000. 6,000 ગુણ્યા 2, 6 2 12,000. હવે શું કરવાનું? 28,000 છે એમાંથી 18,000 ને માઈનસ કરો. કેટલા બચે છે માય ડિયર ફ્રેન્ડ્સ? 10,000. અને અહીંયા 0. એટલે હવે જ્યારે ભાગીદારને રૂપિયા ચૂકવવાનું ટાણું આવશે, સમય આવશે, વખત આવશે, ત્યારે સૌથી પહેલા આપણા પહેલો જે ભાગીદાર છે એને 10,000 રૂપિયા દઈ દેશું. એને 10,000 ચૂકવાઈ જાય પછી અંબા અને અંબિકાને આ બેને એક આરે દેશું. આ બીજો કરવા આ બેનો છે 18,000 અને 12,000 બેને સાથે દેવાના. જો 18,000 ને 12,000 30,000 થઈ જજો. 30,000 આપણી પાસે પૂરતા રૂપિયા ન હોય તો આપણે લોકો શું કરવાનું ફ્રેન્ડ્સ?
તો કે એ બેને 3/2 માં પહેલા હપ્તે ચૂકવી દેવાનું, એટલે કે જ્યારે હપ્તો આવે ત્યારે ચૂકવી દેવાનું, બાકીના વધઘટના રૂપિયા છે એના પછીના હપ્તામાં ચૂકવવાના. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે. અને પછી જો રૂપિયા આ બે પર ચૂકવાઈ જાય 18,000 ને 12,000, પછી જે રૂપિયા બચે એ ભાગીદારો વચ્ચે 3/2/1 ના પ્રમાણમાં વહેંચી લેવાના થશે. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ધેટ્સ ગ્રેટ. હવે આપણે કોઈ શું બનાવવાનું? આપણો મેઇન ક્વેશ્ચન ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે ટુકડે વહેંચણી દર્શાવતું પત્રક. હવે અહીંયા શું જોવાનું? ચલો આપણે કઈ કઈ કોલમ બનાવવાની છે સમજો. પહેલા આપણે વિગત. અહીંયા આપણે પહેલું બનાવશું રોકડ. હવે કોને રૂપિયા ચૂકવવાના? સૌથી પહેલા જોવો જોઈએ તો કે સૌથી પહેલા લેણદારોને. ક્રમ યાદ છે ને બધાને? પહેલા વિડીયોમાં શીખવાડ્યું હતું. પછી કોને ચૂકવવાની? તો કે લોન ચૂકવવાની, ભાગીદારોની. લોનમાં સૌથી પહેલા છે અંબા અને પછી છે અંબિકા. અને પછી આપણે ચૂકવવાની છે શું ગાઈસ? મૂડી. ત્રણેયની, અંબા, અંબિકા એન્ડ અંબાલિકા. હું પણ જાણું છું ગાઈસ કે મેં બહુ લેટ કોર્સ બહાર પાડ્યો છે અને તમે લોકોએ પણ લેટ કોર્સની ખરીદી કરી છે ગાઈસ. એટલા માટે થોડુંક આપણે લોકોએ એકાદ બે મારે સમ છે એ દરેક ચેપ્ટરમાંથી જતા કરી દેવા પડ્યા છે, બરાબર? કારણ કે મારી પાસે પણ સમય બહુ ઓછો હતો આ બધું રેકોર્ડિંગ કરવાનું. અને બિલીવ મી ગાઈસ, અડધી કલાકનો લેક્ચર રહેવા માટે અમારા લોકોએ 1 કલાક તો પહેલાનું સેટઅપ બેસાડવું આખું પડે છે અને પછી લેક્ચર્સ છે લેવાતા હોય છે ગાઈસ. એટલે પણ નેક્સ્ટ ટાઈમ તમારે ટેન્શન નથી લેવાની. આપણી એપ્લિકેશન આવી ગઈ છે. એપ્લિકેશન છે તમને જલ્દી તમને YouTube ઉપર સમાચાર મળી જશે અને એમાંથી તમે લોકો મારો કોર્સ છે એ આગામી જે સેમેસ્ટરનો કોર્સ છે વહેલો પરચેસ કરી લેજો, જેથી કરીને તમે લોકો વ્યવસ્થિત ભણી શકો ગાઈસ. ઓકે, ચાલો હવે સૌથી પહેલા શું લખવાનું? બાકી. ચલો રોકડ આપણી પાસે કેટલા છે સામે જુઓ? 8,000 રૂપિયા. લેણદારો કેટલા છે આપણે દેવાના? 40,000. લોન અંબાની કેટલી છે? 12,000. અંબિકાની તો કે 8,000. હાલો મૂડી કેટલી છે? 37,000. 18,000 અને 3,000. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ બધાને? ધેટ્સ ગ્રેટ. હવે આપણે લોકોએ શું કરવાનું છે એ સમજો. પેલા પ્લસ અનામત, પેલા પ્લસ કરી દેજો, ભૂલી ન જતા હો. ઓલા ત્રણેય હતી ને અનામત પ્લસ કરવાની. 3,000 2,000 મૂડીમાં પ્લસ થઈ જાય ને અનામત તો. ને કા પછી એવું કરજો કે અહીંયા ડાયરેક્ટ જે બાકી લખો ને ઓલી લખી નાખજો 40,000 વાળી. 8,000 40,000 12,000 8,000 40,000 20,000 4,000. એવું લાગે ને તો આપણે જે અહીંયા છેલ્લે બાકી લખ્યું હોય ને 40 20 અને 4 ઈ જ લખી નાખજો ડાયરેક્ટ, અથવા આવી રીતના અનામતને પ્લસ કરી નાખજો. સમજાણું ગઈશ બધાને? આર યુ શ્યોર? ધેટ્સ ગ્રેટ. એના પછી પ્લસ પ્રથમ હપ્તો. ચલો જોવો જે હું ડાયરેક્ટ ચોખ્ખો હપ્તો લખી નાખું છું 22,000 રૂપિયાનો, બરોબર છે? ચોખ્ખી રકમ જ લખી નાખો. હવે મારી પાસે રોકડા રૂપિયા કેટલા પડ્યા છે? 30,000. 8 રોકડા હતા ને પહેલો હપ્તો મને મળ્યો. હવે ફ્રેન્ડ્સ થાય છે એવું કે આમાં કોઈ પણ જાતનું આપણે જે વાત કરતા હતા ને વિસર્જન ખર્ચ અનામત એવું કંઈ પણ છે નહીં. તો અહીંયા ડાયરેક્ટ આપણી પાસે જે 30,000 છે
તો સૌથી પહેલા 30,000 કોને દેશો? તો કે 30,000 સૌથી પહેલા લેણદારને આપી દેશો. લેણદારને દેવાના છે 40, પણ અત્યારે આપણી પાસે 30 છે, તો 30 લેણદારોને આપી દઈએ એટલે ઓછા રૂપિયા માંગે આપણી પાસે. બરોબર છે? લખજો માઇનસ લેણદારોને 30,000 એટલે હવે રોકડા આપણી પાસે કાંઈ છે નહીં. લેણદારો હજી 10,000 માંગે છે. આની લોન હજી 12,000 ની દેવાની છે અને 8,000 ની લોન દેવાની બાકી છે. એટલે ઉપર જે ટોટલ આવે ને એ પાછું ઉતારતો જવાનું. ચાલો, સમજાણું બધાને માય ડિયર ફ્રેન્ડ્સ? શ્યોર? ઓકે. એના પછી પ્લસ બીજો હપ્તો. હું ખર્ચ બાદ કરીને ડાયરેક્ટ માં લઉં છું. 23 માંથી 2 ગયા કેટલા રૂપિયા છે આપણી પાસે? હવે ગાઈસ 21,000 રૂપિયા છે. હવે મને કહો 21 માંથી સૌથી પહેલા કોને દેવાશે? વેરી ગુડ. કોક બોલ્યું કે લેણદારને પહેલા 10,000 દઈ દો સર, તો દઈ દઈએ ભાઈ. માઇનસ લેણદારને એટલે લેણદારનો હિસાબ પૂરો થઈ જાય ગાઈસ. એટલે હવે આપણી પાસે રોકડા રહેશે 11,000. હવે લેણદારને કઈ દેવાનું થતું નથી. અહીંયા 12,000, 8,000, 40,000, 20,000 એન્ડ 4,000. ક્લિયર ફ્રેન્ડ્સ બધાને? શ્યોર સમજાણું? ઓકે. હવે આપણી પાસે 11,000 છે. હવે કોને દેવાય? તો કે હવે સર બેની લોન દેવાય. પણ લોન દેવા માટે 12 ને 8 20,000 ની જરૂર છે અને આપણી પાસે 11,000 છે. તો પેલા કોને દેશું? તમે એમ કહો કે અંબાને સર દઈ દો, એમ ન ચાલે ભાઈ. લોન નું બેયનો હક સરખો છે. તો આપણે શું કરવું પડે કે આ બેયના લોનનો જે પ્રમાણ આવે ને એમાં રૂપિયા દેશું. 12/8 12/8 કરો એટલે બેયને 4 વડે ભાંગી શકાય. કાં તો 12/8 માં દઈ દો, સાચું કઈ લાંબુ ન વિચારવું હોય તો. અને ટૂંકું કરવું હોય તો 3/2 4 તેરી 12 ને 4 2 અને કાં તો 3/2 માં અત્યારે આપી દો, કાં તો 12/8 માં દઈ દો. બરોબર છે? હજી ટૂંકું કરવું હોય તો 3/2 ના પ્રમાણમાં દઈ દો. લોનનું પ્રમાણ છે 3/2. ક્લિયર? તો હું શું કરું છું? 11,000 રૂપિયા અત્યારે આપી દઉં છું. માઇનસ અંબા અને અંબિકાની લોન 3/2 માં. એટલે 11,000 ને 3/2 માં વેચો ફ્રેન્ડ્સ. 6,600 એન્ડ 4,400. હવે શું બાકી રહે છે જોવું છીએ. અહીંયા 0, અહીંયા બી 0. 12 માંથી 6 ગયા તો 6 અને 5 400. 8 માંથી 4 ગયા તો 4 અને 3 600. નાઉ ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ બધાને? શ્યોર? ઓકે. હવે આપણી પાસે પાછા રૂપિયા પૂરા થઈ ગયા એટલે આપણે શું લેશું? ત્રીજો હપ્તો. ચલો, ત્રીજો હપ્તો કેટલા રૂપિયાનો છે? 32,000 રૂપિયાનો. ત્રીજો હપ્તો કેટલાનો છે? 32,000 રૂપિયાનો. ઓકે, ચાલો, વેરી ગુડ. હવે આ ત્રીજા હપ્તો જે 32,000 રૂપિયાનો છે એનો આપણે શું કરશું ગાઈસ? તો કે 32,000 માંથી સૌથી પહેલા હું તો કહું આ બેની જે લોન બાકી છે ને 54,3600 કેટલા રૂપિયા થાય? 9,000 રૂપિયા થાય. તો પહેલા એ બેની લોનના રૂપિયા આપી દઈએ. લખો માઇનસ અંબા અને અંબિકાની લોન કેટલા રૂપિયા ગાઈસ? 9,000 રૂપિયા આપી દઈએ. ચોપનસો અને 3600. ક્લિયર? એટલે 32,000 માંથી તમે 9,000 ને માઇનસ કરી દો ગાઈસ તો કેટલા બચે છે? 23,000. આના રૂપિયા આવી એમનામ છે 40,000.
20,000, 4,000. ઓકે, હવે આપણે લોકો શું કરવાનું છે? તો હવે તો જે દેવાના છે ભાગીદારોને દેવાના છે, લોન બોન બધું પૂરું થઈ ગયું છે, દેવું પૂરું થઈ ગયું છે. તો ચાલો આપી દો હવે તમે. માઇનસ સૌથી પહેલા કોને દેવાના હતા? મૂડી વધારાનું પત્રક જુઓ તો સૌથી પહેલા અંબાને દેવાના હતા 10,000 રૂપિયા. જય માં જગદંબા. માઇનસ અંબાને પેલો ક્રમ એનો હતો ને મૂડી વધારાના પત્રકમાં. 10,000 આપી દો ગાઈસ, અંબાને 10,000. આપણે એટલે કરીએ છીએ કારણ કે નફા નુકસાનના પ્રમાણમાં ત્રણેયની મૂડી થઈ જાય, સમજ્યા તમે? એટલા માટે આ બધી લપુ કરીએ છીએ. 13,000, 30,000, 20,000, 4,000. આટલું થઈ ગયું. ઓકે, હજી આપણી પાસે 13,000 બચ્યા છે. તો હવે કોને દેવાના છે? તો કે આને 18 દેવાના છે અને આને 12 દેવાના, પણ એક આને દેવાના, ટોટલ 30,000 દેવાના. પણ આપણી પાસે છે કેટલા? ખાલી 13,000 છે. તો એક કામ કરીએ, 3/2 માં 13,000 ને આપી દઈએ. ઓકે, બાકીના જે 17,000 રહેશે એ પાછા 3/2 માં દેશું, કારણ કે જો ટોટલ 30 દેવાના છે. આને 12 ને આને સોરી આને 18 ને 12 ટોટલ 30 દેવાના છે. આપણી પાસે 13 છે. તો એક કામ કરીએ, અત્યારે 13 દઈ દઈએ 3/2 માં, અને પછી શું કરશું? 30 માંથી 13 ગયા એટલે 17 ગયા, તો પાછળના 17 છે એ પાછા 3/2 માં દઈ દઈશું. ક્લિયર? માઇનસ અંબા અને અંબિકાને 3/2 માં આપતા, કારણ કે નફા નુકસાન પ્રમાણ 3/2 છે ને, એટલે 3/2. 13,000. હાલો, 13,000 ને 3/2 માં આપું ફ્રેન્ડ્સ, એટલે પહેલામાં આવશે 7,800, બીજામાં આવશે 5,200. એટલે હવે શું બાકી રહી? 0 0 0 0. 30,000 માઇનસ 7,800 કરો એટલે 22,200. 20,000 માઇનસ 5,200 એટલે 14,800. અને અહીંયા કેટલા છે ગાઈસ? 4,000. ક્લિયર બધાને એવરીવન? ઓકે, હવે આપણી પાસે રૂપિયા છે નહીં, તો હવે આપણે પ્લસ કરશું ચોથો હપ્તો. પ્લસ ચોથો હપ્તો. ચાલો, કેટલો ચોથો હપ્તો છે? 21,200 રૂપિયાનો હપ્તો છે ને? તો યાદ કરો, હવે આપણે પેલા શું હતું કે આને 13 આપ્યા હતા બેયને, હજી 17 દેવાના બાકી હતા ને, ટોટલ 30 દેવાના હતા. 12 + 18 30 દેવાના હતા. તો હજી આપણે 13 જ આપ્યા, હજી 17 બાકી છે. તો પેલા 17 અંબા અને અંબિકાને આપી દો. ચાલો, 17,000 3/2 માટે 10,200 અને 6,800. ચલો, બાકી 21,200 માઇનસ 17,000 એટલે 4,200 બચ્યા આવે. 22,200 માઇનસ 10,200 that means 12,000. 14,800 માઇનસ 6,800 14 ને 8,000 4,000. જોઈ લો, અહીંયા આપણે 3/2 માં આવી ગયા. જો 4 1 4 4 2 8 4 13 12 થઈ ગયા ને. એટલે મોસ્ટલી કેવું છે, તમે બીજો રાઉન્ડ બે કરી દેશો ને, બીજો ક્રમ, એટલે એ પ્રમાણમાં થઈ જશે. હવે શું કરવાનું? હવે તો આપણે ક્રમ પ્રમાણે પણ દઈ દીધા છે. હવે આ જે 4,200 છે એ ત્રણેયને આપી દઈએ. માઇનસ અંબા, અંબિકા અને શું નામ છે ત્રીજું? અંબાલિકાને.
3/2/1 માં આપતા. ચલો 4/200 ભાગ્યા 6 એટલે 1/700. 7 તેરી 21, 7 2 14, 0 0 0 0. चलो 12,000 माइनस 2100 એટલે 9,900 ગાઈસ. 8,000 માઇનસ 7 એટલે 6,600 અને 3,300. ક્લિયર ગાઈસ બધાને આટલું? હજી ભૂલતા નહીં, પાંચમો હપ્તો હજી છે આપણી પાસે. જુઓ પ્લસ પાંચમો હપ્તો, ચલો જોજો પાંચમો હપ્તો કેટલાનો છે ગાઈસ? 9,000 નો. કઈ પણ વિચાર્યા વગર 9,000 ત્રણેય ભાગીદારો વચ્ચે વેચી દો, માઇનસ તમામ ભાગીદારો વચ્ચે 3/2/1 ના પ્રમાણમાં વહેંચતા. ચાલો 9,000 ને 3/2/1 માં વેચો એટલે 9,000 ભાગ્યા 6 એટલે 1,501 ભાગે આવ્યા ને. 15 તેરી 4500, 15 2 30 અને 15 1 15 એટલે 4500, 3,000 અને 1,500. હવે આપણી પાસે એક પણ જાતના હપ્તા છે નહીં, તો હવે જે રૂપિયા બચશે એને શું કહેવાય છે? મૂડી ખોટ. એટલે કેટલા રૂપિયા ભાગીદારોના ધંધામાંથી ગયા? 9,900 માઇનસ 4500 એટલે 5400, 6600 માઇનસ 3,000 એટલે 3600 અને 3300 માઇનસ 1500 1800. હજી જો નફાંશના પ્રમાણમાં છે 18 * 18, 18 2 36 અને 18 તેરી 54. આવી ગયો 3/2/1. અહીંથી ખબર પડે કે તમારો દાખલો છે સાચો છે કે ખોટો છે. આઈ હોપ સો કે તમને લોકોને બધાને વિડિયો લેક્ચર્સમાં મજા આવી હશે ગાઈસ. જો તમને વિડિયો લેક્ચર ગમે તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બીજા સાથે આ ચેનલને શેર કરો. અને જો તમારા હજી મારા વધારે આખા સેમેસ્ટરના વિડિયો લેક્ચર્સ જોવા હોય તો પ્લીઝ જોઈનું બટન દબાવી દો, જેથી કરીને તમે લોકો છે એ વિડિયો લેક્ચર જોઈ શકશો. એની ફી છે માત્ર 599 રૂપિયા, એટલે કે 599 રૂપિયા તમે ઓપ્શન આવશે એ પે કરી દેશો એટલે મારા બધા જ વિડિયો લેક્ચર છે આ સેમેસ્ટરના કૌટિલ્યની અંદરના બધા ઓપન થઈ જશે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. ઓમ નમો નારાયણ નમઃ.